ગાઈઝ એટલા માણસો મને લાગે ટ્રેનમાં નહીં હમાય. બધા જો કપડા ને એવું બધું મળે આ બાજુ. હવે તો આ લ્યો ને. ઓ ભાઈ અહીંયા તો ટ્રેન આવી ગઈ. અરે તમે આમ થૂકો છો યાર. कहाँ से आए आप? यूपी बिहार. योगी क्या करता है? હેલો ગાઈઝ, કેમ છો બધા? મજામાં. સ્વાગત છે તમારું નવા વિડીયોની અંદર. આજે એક ધમાકેદાર વિડીયો લઈને આપણે જવાના છીએ આજે સોમનાથ મહાદેવના દર્શન કરવા માટે. અને એક નંબર વિડીયો આવવાનો છે. લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો. પણ આપણે છે ને ભાઈ આ કે બુલેટ લઈને નથી જવાના, બરોબર? બુલેટને અહીં એક નંબર આપણે ઢાંકીને રાખી દીધું છે. આપણે જવાનું છે ટ્રેનની અંદર અને ત્યાં સુધી આપણને આ સ્પ્લેન્ડર લઈને જવાનું છે. ટ્રેનમાં જવાના છે અને ટ્રેનનો શું સમય છે અને કઈ રીતના સોમનાથ આપણાને જુનાગઢથી ટ્રેન પહોંચાડે છે એ પણ આપણે માહિતી દેવાના છે. અને સોમનાથની અંદર અત્યારે કેવી વ્યવસ્થા છે અને કેટલુંક માણસો છે, શું છે, આજે બીજો સોમવાર છે અને બીજા સોમવારે શું શું થાય છે જોઈએ આખા વિડીયોની અંદર, બરોબર? તો ગાઈઝ આપણે પહોંચી ગયા રેલવે સ્ટેશન. અહીંનું રેલવે સ્ટેશન જો બારોબારથી આવું છે કાંઈક. અંદર જઈએ આપણે. અહીંયા છે તિરંગા. ગાઈઝ મારી પાસે 500ની નોટ હતી. અહીંયા હું ગયો તો ટિકિટ લેવા, મને કે છૂટા નથી. હવે શું કરવું મારે, બોલો? આ મશીન છે અહીંયા સ્કેન કરવાનું પણ બંધ છે, હાલતું નથી. આ સ્કેન કરવા માટે રાખ્યું હોય. બેગ કે કંઈ હોય ને તો બંધ હાલતમાં પડ્યું હોય અહીંયા તો ભાઈ. અને અહીંયા 500ના છૂટાય નથી, બોલો? પછી મારા ભાઈબંધ છે ને એમાંથી આવે ને વડાલથી, એની ટિકિટ લઈ લીધી ત્યાંથી મારી. એટલે ભાઈ ત્યાંથી અમે અહીંથી મને ભેગો થઈ જાય એટલે અમે બે ભેગા થઈ જાઉં હું અહીંથી. સીધા અમે પછી સોમનાથ મહાદેવના દર્શન કરવા માટે જઈએ છીએ. હા જો અહીંનું રેલવે સ્ટેશન. તો ગાઈઝ ટ્રેન તો આવે છે. આપણે આમાં બેસવાનું છે. હું તમને બતાવું આપણે કેમાં બેસવાનું છે. જ્યાં આવે છે ને એમાં બેસવાનું છે. જો આવે છે હાવ ધીરે ધીરે આવે ભાઈ, હાવ સ્લો આવે છે. જો આ બાજુ એટલા બધા પેસેન્જર નથી, આ બાજુ વધારે માણસો હતું ભાઈ. અહીંથી છે વાહ સુધી આખે આખું આ ભર્યું છે અત્યારે. હજે સોમનાથ જવાવાળા છે. જો હવે આવે છે, નજીક પહોંચી ગઈ મારી. આ ટ્રેને ભરી છે ભાઈ, આમ જો. તો ગાઈઝ આપણને એક નંબર સીટ મળી ગઈ. સીટ આની રોકી દીધી ભાઈ આપણા માટે. અને પછી એને વિન્ડો વાળી જ છે એટલે અહીંથી એને બધું જોતું જવાનું. જો આવે ને એ આ ટાંકો આવ્યો એક પાણીનો, એ આખા ગામમાં ટાંકો પૂરો કરે. અને આ ટ્રેન છે ને ભાઈ લોકલ છે. આમ જો આખી ટ્રેન છે ને લોકલ છે. આ બધા પંખા ને જો તમે આમાં ને કે બોલું નથી ઉપર, નકર ઉપર આમાં થઈને આવે ને થઈને નથી. આમાં લોકલ ટ્રેન છે આખી. તો ગાઈઝ આપણે પહોંચ્યા વેરાવળ સ્ટેશન. વેરાવળ સ્ટેશન પહોંચી ગયા અને અહીંથી આપણે એને રિક્ષામાં જવું જોઈએ સોમનાથ. એટલે સ્ટેશનની બરાબર નીકળીને એટલે આપણા રિક્ષાવાળા મળશે હમણાં એટલા બધા. એટલે અહીંયાથી રિક્ષામાં બેસીને સોમનાથ જવાનું. બાકી તમે જો આ લોકલ ટ્રેનમાં આપણે આવ્યા હતા. એ જો આ ટ્રેનમાં આવ્યા આપણે. આ લોકલ છે આખી. અને આ બધું પબ્લિક જો એમાંથી ને બધું નીકળ્યું છે બહાર. અહીંથી ને ઓલી સીડી આવે ને જો દેખાતી હોય તો ત્યાંથી આપણે ઓલી બાજુ બહાર નીકળવાનું રહેશે. જ્યાં વેરાવળ સ્ટેશનની બરોબર નીકળીએ ને ભાઈ એટલે અહીંયા જો આ સિટી બસ જાય. જો આ સોમનાથ તમને ઉતારે. અત્યારે લગભગ ફ્રીમાં હાલતું હોય કે ના હાલતું હોય ખબર નહીં, કદાચ ફ્રીમાં હાલતું હોય. આમ જો આમાં કેટલા માણસો ફર્યા છે ભાઈ, આખી ભરાઈ ગઈ છે. અને રિક્ષા વાળા પેલા અહીંયા હતા, અત્યારે મને લાગે બહાર વયા ગયા લાગે. ગેટની બહાર નીકળશું ને એટલે હમણાં રિક્ષા વાળા બોલાવશે. ચાલો ભાઈ સોમનાથ. આ તો ભરાઈ ગઈ, અકણા થડ ભરાણી ભાઈ આખી.
બે બસો હતી, એક તો જો આમ વહી ગયું ઓલી બાજુ ભરાઈને. જો અહીંયા બધા રિક્ષા વાળા જો આ રહ્યા. હા બરા જો અહીંયા બધા બોલો મંદિર એમ જ કરે. સોમનાથ મંદિર જવું છે, કેટલા જણા છો? જવું છે અમે, નાસ્તો બાસ્તો કરીને પછી આપણે જઈએ, બરોબર ને? નાસ્તો બાસ્તો કરીને જઈએ. હવે નાસ્તો કરવો, મને લાગી ભૂખ એટલે જો આ રિક્ષા વાળા મળી જાય તમને ગાયક. આ એનો ચોક છે. હું તો સ્ટેશનની બહાર નીકળ્યા ભેગા નાસ્તો કરવા આવી ગયો ભાઈ. નાસ્તામાં મને મળ્યું છે ઇડલી સાંભર છે. જો આ ઇડલી સાંભર આવે અને કટકા કરી નાખ્યા. નાસ્તો કરી અને પછી જાય રિક્ષા ગોતીએ, બરોબર ને? ઇડલી સાંભર ને વડું આમાં નાખો તો ઓલું સાંભર ડાલીએ. બસ હાલો નાસ્તો વાસ્તો કરીને તમને મળી જાય, બરોબર? તો ગાઈઝ હું નાસ્તો કરીને આવ્યો ને તો મને હે ને સિટી બસ મળી ગઈ, એટલે ભાઈ હું હે ને સિટી બસમાં બેસી ગયો ને અત્યારે અત્યારે જઈએ છીએ અમે મંદિર બાજુ દર્શન કરવા માટે સોમનાથ મંદિરે. અને બસની ટિકિટની વાત કરું ને તો 15 રૂપિયા જેવી ટિકિટના, એક જણાને 15 રૂપિયા, બે જણાને 30 રૂપિયા ત્યાં. અને જો આવી સિટી બસ છે અહીંની, જાઓ તમે. સિટી બસ છે આ વખતે ફ્રીમાં નથી, બાકી એને ઓલી વખતે હું આવ્યો હતો ને ગયા વખતે ત્યારે મને ફ્રીમાં બેસાડ્યો હતો. એટલે કે સરકાર તરફથી એવું હતું કે ભાઈ સોમનાથજી દર્શન કરવા આવતો હોય એને ફ્રીમાં લઈ જાય આ સિટી બસમાં. નિમૃત કરી હતી. આ કેરે એવું કંઈ નથી, આ કેરે મારા 15 રૂપિયા દેવા પડ્યા એક જણાના, બે જણાના 30 રૂપિયા. હા જો અમે જઈએ મંદિર બાજુ હોય. એટલે કે તમે આવો ને ભાઈ તો અહીંયા 15 મિનિટે તમને હોય ને આ સિટી બસ મળ્યા રાખે. બાકી રિક્ષા હોય તમારે પ્રાઇવેટ વાહન કરીને જવું હોય તો હાલે, તમને 15 મિનિટે આ મળ્યા રાખે. તો ગાઈઝ ફાઇનલી પહોંચી ગયા આપણે બસમાં આવ્યા આ સિટી બસની અંદર. અને અહીંથી આપણે જઈએ છીએ ત્યારે મંદિરે દર્શન કરવા માટે. અને અહીંયા જાઓ તમે, જો તમને આ બધું અહીંયા મળી જાય છે. આ ભાઈ વાહે પડી જાય. અમારે ઓલા લઈ લીધું ભાઈ. ગાઈઝ આપણે જઈએ છીએ અંદર હવે મંદિરે દર્શન કરવા માટે. ડાયરેક્ટ સિટી બસ ભાઈ અહીંયા જ ઉતારે. આમ જાઓ અહીંનું ક્લાઉડ ચેક કરો ભાઈ. અહીંયા જો આવી વનકુટી બેહણાઈ નાખી હવે, એટલે કે બેસવા માટે કઈ વાંધો ના આવે પબ્લિકને. ગાઈસ અહીંયા ને લાઈવ બતાવે, જો મંદિરની અંદરનું છે આરતી ને બધું પૂજા ને બધું થાય ને અહીંયા લાઈવ બતાવે. જા અહીંયા રહ્યું. બીજું અહીંયા ભાઈ દવાખાનું છે. તમને કઈ પણ બીમારી હોય તો તમારે અહીંયા ચેકઅપ બેકઅપ દવા બવા લઈ લેવાની. તાવ તડકો આવી ગયો હોય, માથું દુખતું હોય તો પછી અહીંયા છે પાણી પીવાનું. એક જ રાખ્યું હે પાણી, ધીમું ધીમું આવે. ગાઈસ સામે હે ને ભાઈ મોબાઈલ ને બધું જમા કરીને અંદર જવાનું રહેશે આપણે. જે અહીંયા હે ને મોબાઈલ છે, પર્સ છે, એ બધું જમા કરવાનું છે. તો ગાઈઝ હું દર્શન કરવા ગયો તો, દર્શન કરીને આવ્યો, મોબાઈલ રાખ્યો તો ત્યાંથી મોબાઈલ છોડાવ્યો. અને હવે તમને હું અહીંથી દર્શન કરાવું એક નંબર મંદિરની અંદર ગયો તો ભાઈ. એક નંબર આપણને દર્શન થઈ ગયા મહાદેવના. અને અહીંથી હું નીકળો, જો અહીંથી હું નીકળો બરોબર. અંદર મોબાઈલ નથી લઈ જવા દેતા. મોબાઈલ લઈ જવા દે ને તો હું તમને આખું મંદિરનો વ્યૂ બતાવું, દર્શન કરાવું. આપણી લાગ વગેરે એટલી નથી યાર, નકર હમણાં લઈ જવા દે. અને અંદર છે ને ભાઈ
અંદર છે ને અંદર ગાડી હાલે, જો ઓલી જઈશ ને એ ગાડી હાલે, એમાં બેહવા માટેના 15 રૂપિયા ફી છે. અહીંથી તમે આવ્યા હોય ને તો થાય. આ ભાઈને હું નડ્યો ભાઈ ફોટા પાડવા માટે. ભાઈ ફોટા પાડે એક નંબર. હવે જો અહીંથી તમને ભાઈ મંદિરના દર્શન કરાવું. અહીંયા આ હદ છે, અહીંની હદથી ઓલી બાજુ નહીં જવાનું. મોબાઈલ લઈને આવો. तो गाइस 4 भाई आए हैं. कहाँ से आए हो? अहमदाबाद. हाँ, अहमदाबाद. अहमदाबाद से 4 भाई आए हैं सोमनाथ को दर्शन करने के लिए. ये पानी यहाँ पे सबको फ्री में देते हैं. लाइए, फ्री में है ना? हाँ. तो आ लियो ने पापा. હું તો કવા દર્શન કરી નીકળે એટલે બધા પાણી દેતા હાલો મિત્ર સાઈડ માં આવતા રહ્યો. હાલો હાલો અંદર આવતા. સાહેબ આવી ગયા ભાઈ, સાહેબ આવી ગયા, સાહેબ આવી ગયા. જો હાલો તો ગાઈસ અહીંનું અત્યારનું વાતાવરણ કંઈક આવું છે. સોમનાથનું કંઈક અલગ જ. પછી બહાર તમે આવો ને એટલે તમને અહીંયા આ રીતના બધા મળી જાય. લિંગ મળી જાય શંકર ભગવાનની, મહાદેવ, સોમનાથ મંદિર. આ ભાઈ વેચે છે અહીંયા. આવું બધું છે ભાઈ. ટ્રેન. ઓ ભાઈ અહીંયા તો ટ્રેન આવી ગઈ. ક્યાં જઈશા? અંદર દર્શન કરવા. તો માવો તો કાઢો, થૂકી નાખો. આમાં કઈ ના હોય. અરે તમે આમ થૂકો છો યાર. આ ક્યાં જાય અંદર દર્શન કરવા? પાવો બાવો તો મારો કાંઈક. હે આ બધા સમજો પેસેન્જર અહીંના. कहाँ से आए आप सब? बड़ौदा. बड़ौदा. ये क्या है वो? आप केसर. ये भाई तो केसर पिएगा. अरे ट्रेन हम तो बेबे से भाई आए. आप कहाँ से आए आप? यूपी. यूपी. यूपी बिहार. अयोध्या. 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 वहाँ पे योगी क्या करता है? योगी हमारे बुलडोजर करवाते हैं. सीधे बुलडोजर. तो आप यहाँ पे ट्रेन चलाते हो? આ બીજી આવી ભાઈ અહીંયા. એટલે ગાઈસ આવું બધું છે અહીંયા. ટ્રેનું હાલે છે 2 થી 3 તો ટ્રેનું હાલે એટલે થોડા સુધી મૂકી આવે. તો ગાય નારિયેલ પાણી તો પી લીધું. વાહે વહીથી મલાઈ ખાઈ જ. હાલો મલાઈ ખાવા. અંકલ જી 100 રૂપિયા દે દે. જો 100 રૂપિયા આવી મલાઈ છે. 100 રૂપિયા કરનો દે દે. નારિયેલ ગાય મોંઘા है. કેમ કે અહીં નારિયેલ છે ને તોય મોંઘા છે. કેટલા દીધા? 60 રૂપિયા એકના. 100 રૂપિયા. 100 રૂપિયા ગાય નારિયેલના. નારિયેળ મોંઘા હે ગાઈસ. એટલે આમાં ઘરે મૂકા એમ નથી, બધી લઈ જ લેવી જોઈએ. 2 ચા 1 કોફી આપો ગાઈસ. નારિયેળ એટલે મોંઘા હે નારિયેળ બહુ. 100-150 રૂપિયા નારિયેળ મળે. બાકી તો આવી યાર નારિયેળની ખેતી થાય છે, સસ્તા હોવા જોઈએ. મને લાગે મંદિરની બાજુમાં હે ને એટલે મોંઘું હોય છે ભાઈ. જો આ બાજુ મંદિર દેખાય છે, અહીંયા દર્શન કરો તમે. અને મારી આ જસ્ટ પાછળ જ નારિયેળનું ઓલું હતું. ગાઈઝ હવે હું આવ્યો માર્કેટમાં આવી ગયો ગાઈઝ. હું
અહીંયા ને ખાવા પીવાની વસ્તુ મળે છે અને તમારે કાંઈ ખરીદી કરવી હોય ને તો એ મળે છે. જો આ બાજુ આ બધી જમવાની નાસ્તાની એ દુકાન છે ગાઈઝ. અહીંયા તો પર્સ મળે છે. આ બધા જો કપડાં ને એવું બધું મળે આ બાજુ. આ બાજુ છે ગાઈઝ. ગાઈઝ તમારે ખરીદી કરવી હોય તો એક નંબર થઈ જાય. હા આપણે અહીંથી આમ જ જોઈએ એટલે આમ સીધા નીકળી જાય. અહીંયા જો ગાઈઝ કિચન ને એવું બધું છે. જો છે આ બધા. અહીંયા જો કપડા. અહીંયા પી ગયો હું તો ગાઈઝ. અહીંયા જમવાનું સાહેબ જમી લ્યો હાલો. ગાઈઝ જમવાનું છે સાહેબને. તો ગાઈઝ હું આવી ગયો વેરાવળ સ્ટેશને. આ જો અહીંયા સ્ટેશન છે. આ હું ગયો તો સોમનાથ દર્શન કરીને હવે અહીંયા આવતો રહ્યો. અને અહીંયા ટ્રેન છે ને વંદે ભારત પડી છે ભાઈ. જોરી વંદે ભારત છે. હા તો તમને હમણાં વંદે ભારત બતાવું. જો રહી તો કદી નક્કી ના કહેવાય ત્યાં પહોંચે ને વહી જાય તો શું કરી લેવું. હા મંદિરે મજા આવી. દર્શન એક નંબર આપણે થઈ ગયા. હવે આપણે ઘરે જવા માટે અહીંયા આવ્યા હતા. હું ગાઈઝ વંદે ભારત જો અહીંથી હાલે. ડ્રાઇવિંગ રૂમ છે સમજો. હું જોવા આવ્યો સાહેબ. જોવા આવ્યો કેમ આ કઈ રીતના બધું હોય. મેં देखने के लिए आया इधर. हाँ हाँ ये कैसे चलती है ये? ब्रेक ही आता है? नहीं उधर से भी चलती है. दोनों साइड से? ठीक है. तो गाइस ये वंदे भारत. તો ગાઈઝ આમાં આપણે જવાનું રહેશે આ ટ્રેનમાં. આ ટ્રેન આપણાને જુનાગઢ પહોંચાડશે. આ બેંકીજ વાળા ભાઈ શું કરે અહીંયા દેવા આવ્યા તમે બેંકીજમાંથી સામાન ટ્રેનમાં દેવા આવે. ગાઈઝ તમારી ટ્રેન નિરાતે જાઓ. અહીંયા રહેવાની છે ભાઈ. ભાવનગર જાહે ભલી નિરાતે તમે હાલવા. આમાં ક્યાંક હા ચડી જાય ને એટેક ચડી જાય. જો એટલે કે નિરાતે હાલો ક્યાંય નહીં જાય. ટ્રેન તો ગાઈઝ આખી ભરેલી છે. ટ્રેનમાં ક્યાંય જગ્યા નથી. ટ્રેનમાં ક્યાંય જગ્યા છે નહીં ભાઈ. આ બધા ગાઈઝ છેટ વાંચીથી આવ્યું નથી. ક્યાંય ડબ્બો ખાલી જ નથી એકે. હા જો અહીંયા ક્યાંય ખાલી જ નથી. જો ક્યાંય ખાલી નથી. હા અહીંયા કોઈ આવે ક્યાંથી? આમથી આવે. ગાઈઝ ટ્રેન ખાલી નથી ક્યાંય. તમે ગયા સોમનાથ દર્શન કરવા ખાલી હે ભાઈ. અહીંયા ખાલી રહી. હું યાર ખોટું બોલો હે ને. અહીંયા આવતો ને કલ્પા અહીંયા ખાલી રહ્યું. હલો ગાઈઝ મળી ગયો. અહીંયા કોઈ આવે? કોણ બેઠા? ક્યાં? અત્યારે ટ્રેન ચાલુ છે અને તમને વ્યૂ બતાવું બારોબાર નો. આમ જો ટ્રેન નો વ્યૂ બતાવું. એક નંબર આવે છે ભાઈ. એ બધું નારિયેળી ની બધી વધારે છે ને એક નંબર આવે છે. હાલો બતાવું ગાઈસ. ये देखो गाइस तुम देखो. गाइस तुम देखो. गाइस नारियल चली गई. बावेना आ गया. गाइस मुझे लगता है कोई स्टेशन आने वाला है. गाइस लगता है मेरे को. तो गाइस खटारा. ગાઈઝ એટલા માણસો મને લાગે ટ્રેનમાં નહીં હમાય. કેમ કે પહેલેથી ને જ આ ટ્રેન આખી ભરેલી છે. એની બદલે આમ જો આ માણસો. ગાઈઝ હું પહોંચી ગયો જુનાગઢ. અને અહીંયા જુનાગઢ રેલવે સ્ટેશન ઉપર ફૂલ ટ્રાફિક છે ભાઈ. કેટલું તમને બતાવ્યું ને કેટલું ટ્રાફિક છે. હું સોમનાથ ગયો દર્શન કરીને અત્યારે પહોંચી ગયો. આમ જો નીકળાતા નથી માણસ. એવી ટ્રાફિક છે.
કેમ કે પહેલેથી ને ટ્રેન તો આખી ભરેલી હતી, તોય અત્યારે એટલું માણસો પાછું જાહે ને તો 3 ગણું માણસો વધુ ગયા. આમ જાઉં તમે. હવે હું જાઉં છું ઘરે. કેમ કે ગાઈઝ હવે આજનો વિડીયો અહીંથી સંપૂર્ણ રીતના સમાપ્ત કરીએ. સારું લાગ્યું હોય તો કોમેન્ટની અંદર જણાવજો. બાકી તમે અહીંયા જો આ રીતના બધા માણસો ભરાય છે આમાં. કેમ કે જગ્યા નથી યાર ટ્રેનમાં એટલી, હવે અપાવ થઈ ગઈ છે. તો આજનો વિડીયો આપણે અહીંથી હવે સમાપ્ત કરીએ. સારું લાગ્યું હોય અહીંયા જણાવજો. બાકી નેક્સ્ટ વિડીયોમાં મળીએ. લાઈક શેર ને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં હો ભાઈ. વિડીયો સારો લાગ્યો હોય તો મને જણાવથી જણાવજો ભાઈ. કેમ કે હવે તો હું બહાર નીકળી ગયો છું.